તો ડાયરાને રામ રામ ભાઈ. ગામડું બોલે એટલે પરોઢીએ શિરામણ જ હોય. શિરામણ પાણી કરીને આપણે આવ્યા ફરિયામાં આ ભેરો થઈ ગયો. અહીંયા નિહારે ગુલી મારી દીધી. કાલે નિહાર ભેગો થાજે. બાકી હું વાડીએ ખાતર લઈને આવી ગયો. મેં અહીં સુધી પુગાડ્યું, તમે ખેતરમાં લઈ આવો. બાકી ખાતર સારું છે તો ફટાફટ તમે સાટવા માંડો. જરીક ઝાપટ વધારે મારજો, નકર સૈણા મોટા થઈ ગયા છે, ઉપર જ રહે નહીં. બાકી વાતું સીતું ઘડીક વાર કરી અને હવે આપણે પુણ્યના કામમાં જવાનું. આ ભૈલાભાઈના પપ્પાની તિથિ નિમિત્તે આપણે આશ્રમે આવ્યા, અવની અનાથ આશ્રમ મેંદરડા. તો ખાસ ચોક્કસ મુલાકાત લેજો. ભૂલતા કુછ એસા કર્મ. બાકી આ આશ્રમમાં તમે આ રીતે દાન પુણ્ય કરી શકો. એક દિવસનું ભોજન, એક દિવસનો નાસ્તો, એક દિવસનો સ્ટેશનરી ખર્ચ. સંસ્થા બહુ સારી છે. બાકી એવા પટેલ રેસ્ટોરન્ટમાં જમાડવા છોકરીઓને. અહીંયા આપણા મિત્ર ભેરા થઈ ગયા. અમારી પાસે 4 વ્હીલ એક હતી, એક 4 વ્હીલ આ મિત્રની લીધી. મારો આભાર અરવિંદભાઈ. તો હવે હાલો, થાળીયું ગોઠવાઈ ગયું છે ટેબલ ઉપર. તો હવે જો ભૈલાભાઈએ જમાડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આ રીતે અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.